કચ્છમાં સાર્વત્રિક મેઘમહેર માટે ઉદવરામ સત્સંગ મંડળ દ્વારા સહસ્ત્ર ઘટાભિષેકનું આયોજન કરાયું હતું। સેવાધામ રાતા તળાવ નજીક આવેલ નરેડીના બિલેશ્વર મહાદેવ મંદિરે કચ્છી ભાનુશાલી ઉદવરામ સત્સંગ મંડળ એવા સંત વાલરામજી મહારાજ પાંજરાપોળના સંયુક્ત ઉપક્રમે પરજન હિતાર્થે અને કચ્છમાં સાર્વત્રિક મેઘમહેર થાય તેવી શુભ ભાવના સાથે બિલેશ્વર મહાદેવનું સહસ્ત્ર ઘટાભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં 1008 માટીના ગળાને પાણીથી ભરી તેમાં વિવિધ ઔષધિઓ નાખી મંત્રોપચારથી શિવનું અભિષેક કરવામાં આવ્યું હતું। જીતેન્દ્ર મણિશંકર જોશીના આચાર્ય પદે યોજાયેલા આ આયોજનમાં આસપાસના શિવભક્તો બહોળી સંખ્યામાં પધાર્યા હતા। આયોજન માટે મુંબઈથી ખાસ પધારેલા સંસ્થાના ટ્રસ્ટી ઉમરસિંહ મંગે, ઉદ્ધવ સાગરના તંત્રી હેમરાજ ખાનિયા, આચાર્ય કટારમલ તેમજ પરેશ નવીન માવના હસ્તે જળાભિષેક કરવામાં આવ્યો હતો। સંસ્થા દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000 જેટલા ભક્તોએ લાભ લીધો હતો। આ ધાર્મિક આયોજનમાં શ્રી હરિ સાહેબ આશ્રમ હિંગરિયાના મહંત કલ્યાણદાસજી મહારાજની સાથે નાંદરા બિલેશ્વર મહાદેવના મહંત, આમરસર હનુમાન મંદિરના મહંત તથા બિલેશ્વર મહાદેવના પૂજારી પરિવાર તથા આશાપુરા માતાજીના પૂજારી સાથે સૌ સંતોએ હાજરી આપી આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહી સંતો અને મહાદેવના આશીર્વાદ લીધા હતા। સાથે નરેડી તથા બાલાચોડ ગામની શાળાઓના વિદ્યાર્થીઓએ પણ આ દર્શનનો લાભ લીધો હતો। આ સાથે વિવિધ ગામોના આગેવાનો તેમજ વિવિધ ગામના મહાજન મંડળોના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। આયોજનમાં હાજરી આપનાર વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા નોટબુક તથા બોલપેન કીટ સંતો તથા આગેવાનોના હસ્તે વિતરિત કરાઈ હતી। સંસ્થાના છત્રસિંહ જાડેજા દ્વારા કચ્છમાં સાર્વત્રિક મેઘમહેર થાય તેવી ભગવાન શિવ પાસે યાચના સાથે પધારેલા સૌનો આભાર માન્યો હતો। સેવાધામ રાતા તળાવના સૌ કાર્યકરો તથા નરેડી અને બાલાચોડના યુવાનોએ સાથે મળી જહેમત ઉઠાવી આયોજન સફળ બનાવ્યું હતું। સેવાધામ રાતા તળાવની સંત વાલરામજી મહારાજ પાંજરાપોળમાં 6000 જેટલા નિરાધાર ગૌવંશની સાર સંભાળ થઈ રહી છે અને કચ્છ જિલ્લામાં હાલે ઘાસચારાની વિકટ સ્થિતિ ઊભી થઈ છે। ત્યારે સંસ્થાના ચાહકો અને સભ્યો કાનજીભાઈ મંગે, સુરત ભાનુશાલી મહાજન મિત્ર મંડળ પ્રમુખ નાનજી ગોપાલજી ગૌરી, હિંમત લક્ષ્મીદાસ માવ વગેરે સભ્યો દ્વારા ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી ચરો ખરીદવા અને રાતા તળાવ પહોંચાડવા સફળતાપૂર્વક મહેનત કરી રહ્યા છે। સંસ્થા દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો હતો।